સુરતમાં લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ। અડાજણ બસ ડેપોથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં 70 જેટલા બાઇકર્સ જોડાયા। ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને ટ્રાફિકના નિયમોને પગલે જાગૃત કરવામાં આવ્યા। જો કે રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપવામાં આવશે। નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 अंतर्गत आज सूरत शहर ट्रैफिक पुलिस द्वारा बाइकर्स वर्ल्ड रेली आयोजन કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો। હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે, ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે। જગ્યાએ રેલી ભરવાની છે અને અનેકવાર અપીલ કરી, આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરાશે? ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને 100% પ્રતિસાદ આપશે એવી અમને 100% વિશ્વાસ છે। તેમજ સિગ્નલનું પણ 100% પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે। એના માટે